સવારે નાહી ધોઈને હું પૂજા કરવા માટે બેઠો. તિલક ચાલના સહિત પૂજા કરી. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. પછી સવારે નાસ્તામાં મને દૂધ આપ્યું, કેળા આપ્યા, પુડલા આપ્યા અને ચટણી આપ્યા હતા. અને મેં ઘરેથી આલુ પરોઠા અને ગોળ મંગાવ્યો હતો. આ રીતે મેં સવારનો નાસ્તો કર્યો હતો. ત્યારબાદ બપોરે મને રોટલી, મગનું શાક, દાળ ભાત, દૂધી ચણાનું શાક, શીરો અને છાશ કે જે મારે અલ્સરમાં જમવાનું હોય એવો વ્યવસ્થિત અને હળવો ખોરાક આપ્યો હતો, જેથી પેટમાં તકલીફ ન પડે. અને ત્યારબાદ મને બપોર પછી મને ઘરે જવા માટે રજા આપી હતી. હવે આપણે આવતીકાલે મળીએ.